નમસ્તે દર્શક મિત્રો, નવી સવાર યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે એક એવું વ્યક્તિત્વ કે એ વ્યક્તિત્વમાંથી જે અત્યારની જે યુવાન મહિલાઓ છે અને જે પોતાનો વ્યવસાય કરી રહી છે, નોકરી કરી રહી છે, એમને ખૂબ પ્રેરણા મળવાની છે. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી દક્ષાબેન યાજ્ઞિક. નમસ્તે દક્ષાબેન. નમસ્તે અનિતાબેન. તમારું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. મિત્રો, દક્ષાબેન ગાંધીનગરમાં રહે છે. આપણું ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર. મૂળ દક્ષાબેન ધાંગધ્રાના છે. પતિ શરદભાઈ યાજ્ઞિક સરકારી અધિકારી. અને છતાં એમને એવું લાગ્યું કે ભાઈ, જો મારા બાળકોને મારે સારું ભવિષ્ય આપવું હશે તો મારે કંઈક કરવું પડશે અને પોતાની નવી ઓળખ કે પોતાને પગભર થવું છે, એવી કંઈક મથામણમાંથી દક્ષાબેન ગાંધીનગરના પહેલાં મહિલા ઉદ્યોગ સાહસિક બન્યા. આ ઉદ્યોગ સાહસિક બનવાની પ્રેરણા, એમની મથામણ, એમનો સંઘર્ષ અને આજે એમની જે સપ્તરંગ પેકેજર્સ ફેક્ટરી છે, એ ફેક્ટરી એક મુકામ સુધી પહોંચાડી છે એમણે. એ બધી જ વાતો આજે આપણે એમની પાસેથી સાંભળવાના છીએ. તમને અમારા સ્ટુડિયોમાં મળીને ખૂબ આનંદ થયો છે. અમે પણ તમે બોલાવ્યા અને આટલું સન્માન આપ્યું, ખરેખર અમે ખૂબ આભારી છીએ તમારા. દક્ષાબેન, આપણે એકદમ શરૂઆતથી જ વાત કરીએ કે તમારે શરૂઆત તમારા ધાંગધ્રાથી કરવાની છે. તમારું જન્મ, તમારું ઉછેર, શિક્ષણ અને પછી આપણે ગાંધીનગર આવશું. ભલે. તમારો જન્મ ધાંગધ્રામાં થયો? ના, મારો જન્મ બોમ્બેમાં હતો, કારણ કે મારા મમ્મીનું પિયર બોમ્બે હતું. એટલે મારા મમ્મી બોમ્બેમાં મોટા થયેલા, એટલે મમ્મી બોમ્બે ચાહતા એટલે હું ત્યાં જન્મી. પણ પછી ક્યારેય મુંબઈ જોયું નથી, કારણ ધ્રાંગધ્રા એ મારા પપ્પાનો બિઝનેસ. મારા પપ્પાનો ત્યાં પેટ્રોલ પંપ, અમારા દાદાઓ પરદાદાઓ બધા સૌરાષ્ટ્રના. એટલે હળવદ ધ્રાંગધ્રા વચ્ચે જ એ લોકોએ રજવાડામાં કામ કરેલું અને એ રીતે એ લોકોનો વિકાસ પણ ધ્રાંગધ્રામાં જ થયેલો. એટલે અમે બધા ત્યાં સેટ થયેલા. ધ્રાંગધ્રામાં બાલ મંદિરથી માંડીને કોલેજ સુધીનું બધું જ મારું શિક્ષણ ધ્રાંગધ્રામાં શ્રેયાંશ જૈન જે કોલેજ હતી એમાં મેં ગ્રેજ્યુએશન કર્યું. મારું મેઇન સબ્જેક્ટ ઇકોનોમિક્સ હતો. એમએમાં પણ મેં સુરેન્દ્રનગર જઈ, અમારા ધ્રાંગધ્રામાં થતું નહોતું એટલે સુરેન્દ્રનગર જઈ અને ત્યાં એમએનું ચાલુ કર્યું, પણ અધવચાળે મેરેજ થઈ ગયા અને એ અધૂરું રહ્યું. કોલેજ લાઈફમાં પણ સ્પોર્ટ્સ, એનસીસી એ બધામાં ખૂબ આગળ પડતો ભાગ લઈ અને ખૂબ એવોર્ડ મેળવ્યા, ખૂબ નામના પણ મેળવી અને ભણવામાં પણ અવ્વલ નંબર જ હતી, એટલે હંમેશા ફર્સ્ટ ક્લાસ રહો. એટલે મમ્મી પપ્પાને કોઈ એવી કમ્પ્લેન નહોતી કે તું ભણ અને બીજું બધું ન કર. મમ્મી બોમ્બેમાં ભણેલા, પપ્પા અહીંયા રહેલા, પણ રજવાડામાં સાથે કામ કરેલું દાદાએ, એટલે આમ ફોરવર્ડ માઇન્ડના. એટલે અમારા ઘરમાં બધું ઊંચા વિચારો. કે એ જમાનામાં જ્યારે મારા જેવડી છોકરીઓ ઘાઘરી પોલકું પહેરીને સ્કૂલમાં ભણવા આવતી, ત્યારે હું ફ્રોક પહેરીને જતી. મારા મમ્મી બોમ્બેથી ફ્રોક સીવડાવીને અહીંયા મંગાવતા. અહીં કોઈ દરજી ફ્રોક સીવે નહીં, ફ્રોક સમજે જ નહીં કે આવડી મોટી છોકરીની ફ્રોક હોય એમ. સાયકલ પણ મને મારા પપ્પાએ લઈ આપીને જાતે શીખવાડવા આવતા અને પોતે મારામાં રસ લઈને. એ જમાનામાં હું સ્કૂલે સાયકલ લઈને જતી, ત્યારે કોઈ છોકરીઓ સાયકલ ચલાવતી નહોતી. અત્યારે જેટલું ગાડીનું મહત્ત્વ નથી એટલું સાયકલનું મહત્ત્વ એ જમાનામાં હતું અનિતાબેન. અને મને પણ ખૂબ સાયકલ ચલાવવી ગમતી. એવી રીતે વિદ્યાર્થી કાળ પૂરો કર્યો. મમ્મી પપ્પાનો ખૂબ સપોર્ટ. એણે મને ક્યારેય કોઈ ના નથી પાડી કે કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેવામાં કે ક્યાંય બહારગામ જવું પડે તો પણ એ જમાનામાં કોઈ દીકરીઓને મોકલતું નહોતું.
પણ મારી મમ્મી મને કોઈ દિવસ ના નથી પાડી. અને એટલો બધો એ લોકોને મારા પર વિશ્વાસ હતો ને કે મારે ક્યારેય ઘરે પૂછવું જ નહોતું પડતું કે હું જઉં, કારણ કે મને પૂર્ણ વિશ્વાસ હોય કે મારા મમ્મી પપ્પા મને ના નહીં પાડે એ બાબતમાં. એટલે એ રીતે મારો ઉછેર થયો. એટલે હું દરેક ક્ષેત્રમાં આગળ પડતું કામ કરતાં કરતાં અને ખૂબ જ કોન્ફિડન્સ સાથે મને મારું જીવન સર્વાંગી વિકાસ થયો તમારો, એવું કહી શકીએ. એટલે માતા પિતાએ તમારો એટલો રસ લીધો અને એટલે એ આજનો પણ મારું જે કંઈ પ્રગતિ છે એ માટે હું હંમેશા મારા માતા પિતાને ખૂબ ગર્વથી જસ આપું છું કે એણે જો મને નાનપણમાં આટલી હિંમત. એટલે હું દરેક માતા પિતાને વિનંતી કરું છું કે પોતાની દીકરીઓ માટે વિશ્વાસ રાખો. તમે સંસ્કાર જ એવા આપો કે તમારા બાળકોને માટે તમને કોઈ ચિંતા જ ન રહે. તમારું બાળક થોડું મોડું આવ્યું તો તમને એવું થાય કે વાગ્યું હશે કે પડ્યું હશે, પણ મારી દીકરીએ કોઈ ગલત કામ કર્યું હશે એવો વિચાર તમારા મનમાં ન આવે. એ રીતે બાળકોનો ઉછેર દરેક માતા પિતાએ કરવો જોઈએ. અમારી કોલેજમાં એક ફંક્શન હતું, એમાં લોકસભાની એક નાનું ફંક્શન કરવાનું હતું. ત્યારે અરવિંદભાઈ સંઘવી આપણા નાણાપ્રધાન હતા ને, એ મારા પ્રોફેસર હતા. તો એમણે આ પોલિટિક્સના પ્રોફેસર એટલે એવી રીતે એને આ આયોજન કર્યું. પણ એનું આયોજનમાં હવે કોણ ઇન્દિરા ગાંધી બને? કોઈ છોકરીને કોઈના મમ્મી પપ્પા હા પાડતા નહોતા. તો મને પૂછ્યું કે દક્ષા તું બનીશ? મેં તો ત્યાં જ હા પાડી. મેં હા હું તો બનીશ. તો કે તારી મમ્મીને તો પૂછ્યા? મારા મમ્મી મને કાંઈ ના ન પાડે, હું કાંઈ ખોટું કામ નથી કરતી. કોલેજના પ્રોગ્રામમાં ઇન્દિરા ગાંધી બનવું એ તો એમાં કંઈ ખોટું કામ નથી. હું કંઈ ગલત અને કોલેજના સહાયથી કોલેજના સહકારથી કરું છું. તો એમાં તો કે તને બધા ચીડવશે કોલેજમાં કે ઇન્દિરા ગાંધી. કીધું ના ના એવું કોઈ નહીં કરે. મમ્મીનું નામ કુમુદબેન શુક્લ. હા, પણ મારા પપ્પા એ વખતે કોંગ્રેસમાં બહુ આગળ પડતા. એણે ધ્રાંગધ્રા જેવા નાના ગામમાં હોસ્પિટલ બનાવી, રેડ ક્રોસ સોસાયટી લાવ્યા, ગરીબ બાળકોને દૂધ બિસ્કીટ એવું બધું પ્રોવાઈડ કર્યું અને ગરીબોને મફત સારવાર મળે એ રીતે. ગવર્મેન્ટ હોસ્પિટલ હતી પણ સાવ પેલી ખરાબ પડી હતી, કોઈ હાલત સારી નહોતી એની, પણ એણે એમાં પ્રાણ પૂર્યા. સારા ડૉક્ટરો સર્જનો બધાને લાવ્યા, હોસ્પિટલનું રિનોવેશન કરાવ્યું અને ખૂબ જ એમણે સારું કામ કર્યું. સમાજ સેવાના સાથે આમ ગર્વ લેવાય એવું કામ કર્યું. એટલે એ રીતે મારા પપ્પાનું આમ ખૂબ આમ માનથી ના આગળ પડતા હતા. એટલે ખૂબ એના ઉપર રિસ્પેક્ટ હતું. ગામના અગ્રણી તો કહેવાય, પણ બધાને બધા ઉપર રિસ્પેક્ટ ન હોય. પણ મારા પપ્પા એવું વ્યક્તિત્વ હતા કે આખા ગામમાં એનું ખૂબ રિસ્પેક્ટ હતું, માન હતું. એટલે એ રીતે પણ મને એનો ફાયદો મળ્યો. ઇલેક્શનમાં પણ ખૂબ કામ કર્યું, ચૂંટણીઓમાં પણ પ્રચાર કરવા એ જવાના કોઈ છોકરી નહોતી જાતી. પણ મને કોઈ મારા પપ્પાએ ના નહોતી પાડી અને હું જીપમાં બેસીને ગામડાઓમાં જતી અને ખૂબ એન્જોય કરતી. એટલે મારી એ લાઈફ બહુ સારી હતી અને ખૂબ મારામાં વિશ્વાસ અને ખૂબ હોશિયાર પણ હું થઈ ગઈ એને લીધે. કારણ કે સારા વડીલો સાથે કામ કરવાનું આવે. રાજકારણીઓ બધા અમારી ઓફિસે આવે, અમારે ત્યાં મારા પપ્પા સાથે ચર્ચાઓ કરે તો હું ત્યાં જ હોઉં, એમની જોડે જ હોઉં. એટલે એ રીતે પણ મને એ બધું સારું એવું શિક્ષણ મળ્યું. મેરેજ થયા. કઈ સાલમાં લગ્ન થયા? મારા 1972. 1972માં લગ્ન થયા અને પછી લગ્ન કરીને તમે ગાંધીનગર? પહેલાં અમે ઉકાઈ ગયા. ઉકાઈ ડેમ પર મારા હસબન્ડને પોસ્ટિંગ હતું. એટલે ઉકાઈ આમ 5 વર્ષ રહ્યા. પછી જ્યારે ડેમનું કામ પૂરું થયું ને બધાને અલગ અલગ પોસ્ટિંગ આપતા હતા ત્યારે અમને ગાંધીનગરમાં મળ્યું. એટલે ગાંધીનગર મને ગમતું હતું અને મને મારું વિકાસ ક્ષેત્ર પણ મળી ગયું. આશરે કયા વર્ષે તમે ગાંધીનગરમાં આવ્યા?
અમે આવ્યા 74, 74માં. 1974થી ગાંધીનગરમાં સ્થાયી છો તમે? અહીંયા જ છું. બરાબર છે. પછી ઘરમાં બેઠા બીજું કંઈ તો ગમે નહીં, અને મને બહુ આમ પડોશમાં જઈને બેસવું, વાતો કરવી ને એવું બધું ગમે નહીં. પુસ્તકોનો શોખ, એટલે પુસ્તકો વાંચનનો શોખ. એટલે રોજ લાઇબ્રેરીમાંથી એક પુસ્તક લાવું તે પૂરું કરીને જ આપવા જાઉં. એટલે આમ ખૂબ મજા આવે. સારા સારા બધા મારી કોલેજમાં પણ લાઇબ્રેરીમાંથી મેં ખૂબ પુસ્તકોનો ઉપયોગ કરેલો, એટલે એમાં મને મજા આવતી. બરાબર છે. દક્ષાબેન, પતિ શરદભાઈ સરકારી અધિકારી, સિવિલ એન્જિનિયર, અને છતાં તમને એવું થયું કે ભાઈ મારે બાળકોને વધારે સારું ભવિષ્ય આપવું છે તો મારે કંઈક કરવું પડશે, તો એવું કેમ લાગ્યું તમને? એનું કારણ એક જ ઘણું હતું કે બિઝનેસ મારા લોહીમાં હતો. મારા પપ્પા તરફથી મારા મમ્મી ભલે ઘરમાં રહ્યા છે, હાઉસહોલ્ડ હતા, પણ મારા પપ્પાને ખૂબ માર્ગદર્શન આપતા એમના બિઝનેસમાં. ક્યારેક મૂંઝાઈ જાય તો એ ખૂબ એમની દોરવણી આપતા, હિંમત આપતા. એટલે એ રીતે બાહોશ હતા મારા મમ્મી. એટલે એ બધું મારા લોહીમાં હતું. એટલે મને નવરા બેસવું તો ગમતું નહોતું. એટલે ગાંધીનગર અમે આવ્યા એટલે હવે અહીંયા તો બધા સરકારી ફ્લેટમાં રહેવાનું, જુદા જુદા બધા, કોઈ અજાણ્યા, બધા એક ગામના બીજા ગામના, કોઈ ઓળખે નહીં, કોઈ વખતે કંઈક ફ્રેન્ડ સર્કલ કે ગ્રુપ, તો કોઈ ટીવી નહીં, મોબાઈલ નહીં. એટલે સમય પસાર કરવો એ થોડોક અઘરો હતો. તો મને એવું થયું કે હું શું કરું. એટલે પછી અહીંયા ગાંધીનગરમાં ખાદી ભંડારમાં રેંટિયો કાતવા આપતા. તમે એની પાસેથી પૂણીઓ લઈ જાઓ અને પેલો અમર ચરખો જે કહેવાય ને મોટો, એવો અમર ચરખો કાતવા એ લોકો આપતા. મારા જેવી કોઈ 2-4 બહેનો હશે કે જે આવું કરતી હશે, પણ અમારા લેવલની તો કોઈ, એટલે એમની ઓફિસમાં એમની સાથે કામ કરતા એવા ઉચ્ચ અધિકારી હોય અને એમના બધાના પત્નીઓ તો ને એવું કંઈ ગમતું નહીં, એને કરતાય નહીં. પણ મને એવું થયું કે અહીંયા અજાણ્યા ગામમાં બીજું તો શું કામ શોધવું. નોકરી તો મારા હસબન્ડને ગમતી નહોતી કે તું આખો દી વહી જા તો મારું કોણ ધ્યાન રાખે, છોકરાઓનો ઉછેર કેવી રીતે થાય. એમને ખૂબ એવું હતું કે છોકરાઓ ખૂબ આપણે સારી રીતે ઉછેરીએ. એટલે એ રીતે હું પૂણીઓ લઈ આવતી, અમર ચરખો લઈ આવી ખાદી ભંડારથી, અને પૂણીઓ લઈ આવી. રોજ લઈ આવું ને રોજ આપી આવું, રોજ લઈ આવું ને રોજ આપી આવું. તો મને પ્રવૃત્તિ પણ મળી ને પૈસાય મળ્યા. એટલે મારે એવી કોઈ પ્રવૃત્તિ ભજન મંડળની એવી નહોતી કરી કે જેમાં હું જાઉં પણ મને કોઈ અર્નિંગ ન થાય એમ, મને કોઈ બદલો તો ભગવાન આપે જ છે જે ભજન કરે છે એને, એની હું ટીકા નથી કરતી. પણ મારે કાંઈક, કારણ કે એ વખતે કાંઈ એટલા મોટા પગારો નહોતા. શરદભાઈનો પગાર 700 રૂપિયા હતો. અનિતાબેન, એવું થતું કોકના ઘેર સાંજે જી આવીએ ને અને જો જમી આવીએ ને તેમ દેખાડો 1 ટંકના પૈસા બચી ગયા. એવું થઈ જતું કોક વાર. એટલો આમ કટોકટી આજે કોઈ બીમારી આવી ગઈ ને કંઈ એવું થઈ જાય તો, કારણ કે ચાલતા જવાનું હોય ને પછી સાંજે ખાઈને પીઠ પાછા આવીએ તો આજના શાકના 5 રૂપિયા બચી ગયા. શું આવી વાત છે, પણ એ ખરેખર બહુ રિયાલિટી હતી. એ સમયની એવી રિયાલિટી હતી. એટલે મને થોડો પૈસામાંય ઉમેરો થતો હતો. હું રેંટિયો ખાતું તો એ જમાનામાં હું એમના પગાર કરતાં વધારે રેંટિયો ખાતી લેતી. ઓહો. અને ગૃહિણીને તો એવું ગમે જ કે કદાચ મારી પાસે થોડા પૈસા હોય તો. ના, તો એમાંથી અમે ઘર કર્યું. હા, ધ્રાંગધ્રામાં. અરે વાહ. જગ્યા લીધી ઘરની, અને અમે ધ્રાંગધ્રામાં ઘર કર્યું, જમીન લોન લીધી ગવર્મેન્ટની. અમને મળે જ લોન તો, પણ એના પેમેન્ટ એટલા પૈસા 50,000માં કંઈ ઘર બને નહીં, અને એટલામાં મારું બધું પૂરું ન થાય. હપ્તા ભરવું તો હપ્તો કપાઈ જાય તો એ પછી પાછું મારે ખાડો પડે. એટલે હું આ કાતું તો ખાડો પૂરાઈ જતો હતો. મારા શબ્દોમાં.
એટલે એ તો બરાબર જ થઈ જતું હતું સરભર. અને મને આનંદ આવતો હતો. રોજ બપોરે સવારે મારો દીકરો જાય એટલે પૂણી કાઢવા બેસી જવું. બપોરે એને લેવા જાઉં ત્યારે 2 વાગે સાયકલ ઉપર જતી. એને ગુરુકુળમાં ભણતો હતો મારો દીકરો 22 સેક્ટરમાં. તો હું 30માંથી 22માં લેવા જાઉં. એ પહેલાં હું 30માંથી 16માં જાઉં. કાંતેલી પૂણી આપી આવું, નવી પૂણી લેતી આવું અને મારા દીકરાને સાયકલ ઉપર મારી જોડે લેતી આવું. એટલે લગ્ન પછી પણ સાયકલ ચલાવી તમે? અરે વાહ. એટલે આનંદ પણ આવતો હતો, સ્વમાન પણ જળવાતું હતું, કોઈ પાસે હાથ ન લંબાવવો પડે અને અમે ખૂબ સારી રીતે રહી શકતા હતા. એટલે ઘરના હપ્તા ભરાઈ ગયા એ અમને ખબર ન પડી કે અમને કોઈ એવું નહોતું થતું કે અમારી સાથે ઘણા બધાએ લોન લીધી હતી તો એ લોકોને એમ થતું કે હપ્તો કટાઈ જાય છે તો હાલું પૈસાને તૂટો પડે છે, કંઈક લેવું હોય કરવું હોય તો તકલીફ પડે છે. પણ અમે તેમાં સ્કૂટર પણ લઈ લીધું, ઘરમાં ફ્રીજ પણ વસાવી દીધું. એટલે બચત કરી હું ચાલતા 21માં જાઉં, 30માંથી શાક લઈ આવું, વળતા હિરેનને બગીચામાં રમાડતા આવીએ અમે. એટલે અમારે હિરેનને મજા આવે અને મારા હસબન્ડ વળતા પાછા આવે ત્યારે શાકની થેલી એમની સાયકલ ઉપર ટીંગાડી દઉં. એટલે સાયકલમાં પાછળથી હિરેન બેસી જાય, અમે 2 ચાલતા વાતો કરતા ઘરે રસોઈ કરીને તો ગઈ હોય. આવી બધી એમાંથી મને એવું થયું કે હું આ પૂણીને એવું કરું છું પણ મારી ઉપર એક બેન રહેતા હતા, એ મારા ગામના જ હતા. એટલે એમાં એના જે બનેવી હતા ને એ કાપડ બજારમાં કામ કરતા હતા, અમદાવાદ કાપડ માર્કેટ જે છે ને કાળુપુર, એટલે નોકરી કરતા હતા. તો એને મને એવું કીધું કે હાલો દક્ષાબેન આપણે કાપડનો ધંધો કરવો છે, આપણે ચણિયાને બ્લાઉઝ રાખવાના. ત્યારે ગાંધીનગરમાં કોઈ દુકાનો નહોતી, આવું બધું અમદાવાદ લેવા જવું પડ્યું, બ્લાઉઝ ચણિયા કે કંઈ પણ નેપકિન કે કાંઈ જોતું હોય, કારણ કે કોઈ એવી દુકાનો હતી નહીં કે જેમાંથી આપણે નજીકથી ખરીદી શકાય ને આટલું ડેવલપ પણ ગાંધીનગર નહોતું. તમે જોઈ લો ને કે 74માં કેવું હોય ગાંધીનગર. એટલે મેં કીધું હાલો આપણે તો તૈયાર જ છીએ. તો કે તમે પછી પૂણી કાઢવાનું બંધ કરી, પૂણી તો કાઢું જ ને, આ તો કોઈક ગ્રાહક આવે ત્યારે એક બ્લાઉઝ આપી દેવાનું. તમે 2 જણાએ 250 રૂપિયા કાઢ્યા, 500 રૂપિયામાં અમે ચણિયાને બ્લાઉઝનો એક થપ્પો 100નો બ્લાઉઝનો આવતો એ વખતે બ્લાઉઝ પીસ કોટન રૂબી, અને એક 12 ચણિયા લીધા. તે અમે ઘેર લાવીને વેચ્યા. અમે ઘરે લાવ્યા એટલે એમના હસબન્ડ તો ફૂંગરાયા. એ જઈને હતા કે ના મારા ઘરમાં આવા ધંધા નથી કરવાના, મારી આગળ આવા કાપડ ધંધા નથી કરાવવા. કે જ્યાં આપી આવો દક્ષાબેનને પાછું જોતું હોય તો અમદાવાદ આપી આવો. પપ્પા તમે સારું લાવો મને આપો, મારે તો આયા ગયા હરખું. તે ઘરે બેઠા એક રાતે પૂણીઓ કાઢું અને દિવસે આ કાપડના પૂણી કાઢતા કોક આવે તો આપી દો. મારે 2 જણની રસોઈ કેટલી હોય, 3 જણની. એટલે એ ધંધોય હાલતો હતો અને આય હાલતું હતું. એટલે મારે તો ડબલ પૈસા થઈ ગયા. એમાંથી મેં કાપડનો ધંધો ખૂબ જામ્યો. મારે તો એ બ્લાઉઝ તે દિવસે 2 દિવસમાં વેચાઈ ગયા બધા બ્લાઉઝ. ભગવાને સહકાર, તમે મહેનત કરી એટલે ભગવાને પણ તમને સાથ આપ્યો. એટલે એ તો મેં તે દિવસે જ વેચી નાખ્યા 2 દિવસમાં. કાપડના વ્યવસાયમાંથી ધીરે ધીરે પછી આગળ કઈ પ્રગતિ કરી? સાડીઓનો ધંધો કાર હાલે, રાતના 12 વાગ્યા સુધી સાડીઓ જાય અને રોજ મારે તો સારું એવું વેચાણ થવા માંડ્યું ઘરમાં જ. અને પૂણીઓ પણ થાય, ઘરમાં પણ ધમધોકાર થાય. પછી તો પૂણી બંધ કરી દીધી, કારણ કે રાતના 12 વાગ્યા સુધી મારે સાડીઓવાળા જ આવે, પછી સંકેલું ગોઠવું બધું કરું. એની સાથે એક મોટું કામ શું થયું, મેં કરિયાણાની દુકાન ચાલુ કરી ઘરમાં. ભાઈ તો ડોબ ને થોબ ના. એટલે કરિયાણામાં બીજું અનાજ કે એવું નહીં,
ઓનલી આ સાબુ તેલ રોજ જે જોઈએ જરૂરી રોજ કોફી ચા જે રોજિંદી જરૂરિયાતની વસ્તુ એટલે બહેનો મારે તો સાડીઓય લઈ જાય ને આય લઈ જાય એટલે એ લોકોને એક ધક્કે બધું પતી જાય પછી હું ઉધાર પણ આપું અને એ લોકો નવી સાડીના પૈસા લેવા આવે ત્યારે બીજે દિવસે આપી એટલે એ બાને આવે ત્યારે મને મહિને પૈસા આપી જાય પગાર થાય ત્યારે નિર્માની કોથળી 1 રૂપિયાની મળતી હતી તો હું 50 પૈસામાં વેચતી બજારમાં મને 40 પૈસામાં આપતા હોલસેલમાંથી તો હું 50 પૈસામાં વેચતી બજારમાં રૂપિયાની મળતી એટલે એ લોકોને સસ્તું મળે એવી રીતે ચોકલેટ ને બિસ્કીટ ને આવું બધું કોરું એની દુકાન 19માં હતી એમાંથી હું લઈ આવું બધું મારે જેમ જોઈએ એમ જાતના નાવાના સાબુ શેમ્પૂનો એ વખતે બહુ કંઈ એટલો બધો ઓલો નહોતો એટલે સિકાખઈના સાબુ જ વપરાતા હતા લક્સ સાબુ રેક્સોના સાબુ એવા બધા જાતના સાબુઓ રાખું ધોવાના સાબુ રાખું ધોવાના ડિટર્જન્ટ રાખું બધા નિયરમાં સૌથી વધારે વેચાતું હતું એટલે એ કરતાં મારે સાડી એ લઈ જાય ને આ લઈ જાય અને પછી તો બહેનો બધા મારા કાયમના ગ્રાહક થઈ ગયા એટલે હું અંદર રસોઈ કરતી હોય તો એ તો જાતે લઈ લઈને કંઈ ચોપડામાં લખી નાખે હું લઈ જાઉં દક્ષાબેન હા એવી રીતે એટલે ઘર જેવું થઈ ગયું બધા ખૂબ આવતા અને બધાને ખૂબ ગમતું અને બહેનોને એક શું કહેવાય કે ફાયદો થયો કે ભાઈ ત્યાં બજારમાં લેવા જવાનો સમય મારા જેઠને એ લોકો મારે ઘેર આવ્યા હતા એકવાર તેને જોયું કે હું તો આ બધું ઘરમાં કરું છું તો એ કે તેલના ડબ્બા વેચ કે એમના ભાઈબંધની તેલની મિલ છે કે જામજોધપુરમાં તો મેં કીધું ઓર્ડર લઉં તો કે લો તો લોકોએ એડવાન્સ પૈસા આપીને તેલના ડબ્બા નોંધાવી જતા હા એમાં અમારું પણ કેવું તેલ આવતું કાચ જેવું તમે તળવા મૂકો ધુમાડો ન થાય ઘરમાં એટલે બેંકોવાળા ને બધા પડોશીઓ ને સ્કૂલની ટીચરો ને બધા જેટલાની જેમ ખબર પડતા જાય એટલે દિવાળીથી મને પૈસા આપવાનું ચાલુ કર્યું હું એ ઉધાર નહોતી આપતી કારણ કે એટલા બધા પૈસા ત્યાં રોકડા લઈ જવા પડે એટલે પછી જ્યારે સિઝન ચાલુ થાય એમની સિંગની કેવી નવી સિંગ હો આપણા સામે તળે ડબ્બા ભરે નવા ડબ્બા તે મેં જે કંઈ કર્યું છે ને એ પ્રામાણિકતાથી અને ખૂબ સારું લોકોને પહોંચાડું અને સસ્તું પહોંચાડું એ આશયથી જ કર્યું હતું એટલે ભગવાન મને સાથ આપતા હતા બરાબર છે એટલે સારી હોય એટલે ભગવાન સાથ આપે છે એવા મેં 5 વર્ષ તેલના ડબ્બા વેચ્યા કપડાનું કરું એની સાથે તેલનું કરું સિઝલર 12 મહિનાનો પૂરીઓ કાતવાથી માંડી શરૂઆત કરી તેલના ડબ્બા સુધી પહોંચ્યા તો હા એટલે આ બધું કરતાં એક દિવસ હું કપડાં સંકેલતી હતી બધા અને સાંજે 5 વાગે છે ને ગ્રામ્ય પ્રોગ્રામ આવતો એક ગુજરાત ત્યાર તો ગુજરાતી ટીવી બ્લેક એન્ડ વ્હાઇટ બીજું કોઈ તો કંઈ આવતું નહોતું અમદાવાદ દૂરદર્શન આવે એટલે હું એ પ્રોગ્રામ જોતી હતી ટીવી ઉપર અને એમાં આવ્યું કે બહેનોને આવી ટ્રેનિંગ આપવામાં આવે છે ઉદ્યોગ સાહસિકતાની એટલે અને એની ટ્રેનિંગ ગાંધીનગરમાં ચાલુ થાય છે એટલે મેં વિચાર્યું કે જો ગાંધીનગરમાં અને એ જે સેન્ટર હતું એ લોકોનું અહીંયા એ પણ મારા ઘરથી ખૂબ નજીક હતું વોકિંગ ડિસ્ટન્સમાં કે જે હું કંઈ સાધન વગર જઈ શકું ત્યારે મને સ્કૂટર કે કંઈ આવડતું નહોતું જવું તારે સાયકલ લઈને જવાનું સાયકલ લઈને આવવાનું ને એમાં કંઈ શરમ એનું સાયકલ તો મને આમ બહુ આમ ખરેખર ગમતી તો હું મળવા ગઈ એની જગ્યાએ લખી હતી ગાંધીનગરની ત્યાં કાગળ લખ્યો મેં પહેલાં અમદાવાદ એના સીઈડીના સેન્ટરમાં હા પણ 3 મહિના થયા તો એને જવાબ ના આપ્યો સંસ્થાએ એટલે પછી મેં કીધું આટલા મહિના થઈ ગયા છે તો પ્રોગ્રામની તો ડેટ છે જ ચાલુ થવાની તો હું આ જ્યાં ચાલુ થવાનું ત્યાં મળી આવું તો ખરી તો હું મળવા ગઈ ત્યારે મંદાબેન પટેલ કરીને એના લેડી ઇન્સ્ટ્રક્ટર હતા કે જે અમને ટ્રેનિંગ આપવા માટે બહેનોને
જુદી જુદી ફેકલ્ટીઓને બોલાવે અને એ હેન્ડલ કરતા હતા. સીઈડીમાં ટ્રેનિંગ લેવા હું ગઈ તો કે અમારો પ્રોગ્રામ તો ચાલુ થઈ ગયો અને તમે તો મોડા પડ્યા. પછી મેં એને બતાવ્યું કે જુઓ બેન, મેં આ લેટર લખ્યો હતો તમને અને રજીસ્ટર કર્યો હતો, એટલે એનું હતું કાગળિયું મારી પાસે. એટલે કીધું તમે જવાબ ના આપ્યો તો હું પૂછ્યા વગર એમને આવી મારા વિશ્વાસથી કે હું જઉં તપાસ કરવા. એટલે હું તો તપાસ કરવા જ આવી હતી. તો વાંક મારો કે તમારો એ કહો, બરાબર? તો કે એ તો આપણે એક મિટિંગ એક પેલી બેસાડવી પડે કમિટી. હવે આ ગવર્મેન્ટનું બધું, એટલે જો કેવું કામ છે. અને એમાં કેશુભાઈ પટેલના મેસીસ ને એવા બધા મોટા મોટા મિનિસ્ટરોના બધા મેસીસો ને એ બધા તો ભાગ લેવા બેઠા હતા. તો એમાં મારી કમિટીમાં એ લોકોએ આપણે એક બહેન હતા કલેક્ટર અહીંયા, એમને બેસાડ્યા. એક મંદાબેન બેઠા અને એક બેંકમાંથી બેસાડ્યા બેનને, ગીરાબેન પટેલ કરીને, ઓળખતા જશો બધા, દેના બેંકમાં હતા સારી પોસ્ટ ઉપર. એટલે એમ કે 3 જણની કમિટી બેસી અને મારી ઇન્ટરવ્યૂ લીધો કે તમને હસબન્ડ તો ગવર્મેન્ટમાં છે, કાલ તમારી બદલી થઈ જાય તો તમે લોન આ બધું કરો તો ભરે કોણ? મેં પહેલી વાત તો મારો હસબન્ડની જે જોબ છે ને એ નોન ટ્રાન્સફરેબલ છે, એટલે એની ટ્રાન્સફર થવાની નથી. અને કોઈ સંજોગોમાં જો મારા હસબન્ડની ટ્રાન્સફર થઈ જાય ને તો આટલા હસબન્ડો ટ્રાન્સફર કરીને અહીં નોકરી કરવા આવે છે, બૈરા છોકરાને દેશમાં રાખે છે, તો હું રહીશ અહીંયા જો મને આવો સારો બિઝનેસ મળશે. અને મારી આવી જો એક ક્રેડિટ ઊભી થશે તો મારા હસબન્ડ જશે, હું અહીં ગાંધીનગરમાં રહીશ. પણ મારે તો કરવું જ છે. તમે મને આપો. વાંક મારો નથી, વાંક સંસ્થાનો છે કે એણે મને 3 મહિના સુધી જવાબ ન આપ્યો. એનું આ રજીસ્ટર કરેલો પોસ્ટકાર્ડ હતો, એનું આ કાગળિયું છે. હું ખોટું તો બોલતી નથી, બરાબર? પછી એ લોકોએ નક્કી કર્યું કે 50 બહેનો છે, એ 50 બહેનો સાથે એક બેન વધારે બેસશે તો કાંઈ ફેર પડવાનો નથી. આ બેનને જો આટલો બધો રસ છે અને ભણેલા ગણેલા છે, હોશિયાર છે, જવાબ પણ સારા વ્યવસ્થિત આપે છે, એમને બધી આટલી બધી ઈચ્છા છે અને ઘરમાં આટલો બિઝનેસ કરે છે, એટલે બિઝનેસનો પણ એક એમને અનુભવ છે. અને દેના બેંકમાંથી એ વખતે મેં 5,000ની લોન લીધી હતી એ ગીરાબેનની બેંકમાંથી, અને એ લોનના હપ્તા રેગ્યુલર ભરે છે બેન. એટલે બેન કોઈ એરેગેરા નથી, હા, ભરી શકશે લોન. તો આપો એમને એડમિશન. એટલે મને એડમિશન આપ્યું. એ 50માંથી મેં એકે ફેક્ટરી કરી, માર્કેટ સર્વે કરવા. આ બધી જીઆઈડીસીની જુદી જુદી ફેક્ટરીઓ બતાવે અને એ જોવા લઈ ગયા. તો ચાલીને એટલા ઉનાળાના તડકામાં અમે 3 થી 4 જ છોકરીઓ હતી કે જે ચાલીને આખી જીઆઈડીસીમાં 25 જીઆઈડીસી માંડીને 28 જીઆઈડી સુધી ફર્યા, સવારથી સાંજ સુધી. અને અમે માર્કેટ સર્વે કર્યો. તો માર્કેટ સર્વેમાં મને એવું લાગ્યું કે જો આ બધા ફેક્ટરીઓમાં કોઈ કોમન રિક્વાયરમેન્ટ હોય કોઈ ચીજની તો બોક્સ છે. કારણ કે બધી કંપનીઓમાં બોક્સના થપ્પા પડ્યા હતા અને ગાંધીનગરમાં કોઈ બોક્સની ફેક્ટરી છે નહીં. એ તપાસ કરી કે ગાંધીનગર જીઆઈડીસીમાં કોઈ બોક્સની ફેક્ટરી હોય તો, પણ બોક્સની કોઈ ફેક્ટરી ગાંધીનગરમાં નહોતી. તો અને ગાંધીનગર છે એ મારું પોતાનું અહીંયા રહેવાનું જ છે, એટલે હોમ ટાઉન કહેવાય. હું અહીં રહું છું એટલે તો અહીંયા હું કરું તો મને મારા બાળકો પણ સચવાય, પતિ પણ સચવાય, મારો પરિવાર, ઘર અને મારો ધંધો બધું સચવાય. હવે મેઇન વસ્તુ આવી કે તમને એ વખતે ટ્રેનિંગમાં જે બધા વાયદા કર્યા હતા, તમને બેંક લોન આપશે, આવજો અમારી પાસે, અમે તમને સરળતાથી લોન આપીશું, તમે ટ્રેનર છો એટલે. જીઆઈડીસીવાળા ઓફિસરો આવ્યા,
એ લોકોએ પણ કીધું કે તમે જો બધા ટ્રેનિંગ લઈને નાના મોટા બિઝનેસ કરવા માગશો અહીંયા ગૃહ ઉદ્યોગ કે કંઈ પણ, તો મારો ગૃહ ઉદ્યોગ જ કહેવાય. કારણ કે અમુક લાખથી મોટો ઉદ્યોગ હોય તો જ એ મોટો ઉદ્યોગ કહેવાય. તો તમને અમે અહીંયા જગ્યા આપશું. બધા વાયદા કરીને ગયા હતા, બરાબર. પણ જ્યારે બેંકમાં જઈને ઊભા રહ્યા, જીઆઈડીસીમાં જઈને ઊભા રહ્યા, બેંક પછી જીએસએફસીમાં જઈને ઊભા રહ્યા લોન માટે, તો બેંક કે અમે જમીન માટે ન આપીએ પૈસા, અમે તમને વર્કિંગ કેપિટલ આપીએ ખાલી, બરાબર. એટલે તમે જમીન લો અને મશીન ઉતારો, પછી વર્કિંગ કેપિટલ માટે આવજો, અમે આપશું. જુઓ તમે આ કાયદા. હવે જ સાચી પરીક્ષા છે આમાં કે એ બધું. હવે રોજ જુદી જુદી જગ્યાએ જાઓ, જુદી જુદી જગ્યાએ ઝેરોક્સ કરાવો, જુદી જુદી જગ્યાએ ધક્કા ખાઓ, 2-4 કલાક બેસો અને પાછા આવો. સાહેબો મળે નહીં, કોઈ સાહેબ ન મળે તમને. હાલો બીજું શું થાય? જ્યાં સુધી હવે બેંકમાં જવાનો તો અર્થ જ નહોતો, જ્યાં સુધી જીએસએફસી હલે નહીં ત્યાં સુધી. અને અહીંયા નવા શેડ બન્યા હતા, એના માટે મેં અરજી કરી દીધી હતી. એમાં પણ હું રેગ્યુલરમાં હતી, હું વહેલી હતી બીજા બધાએ કરી એના કરતાં, તો મને પાછળ ધકેલી દીધી. અને બીજા જે કોઈએ મારાથી સરકારનું બોલાય નહીં અહીંયા આ જગ્યાએથી, પણ જે બહુ મોટા માણસો હતા એ લોકોને આગળ કરી દીધો, ધક્કો મારી દીધો. હું 1 વર્ષ સુધી જીએસએફસીના ધક્કા ખાધા, જીઆઈડીસીના ધક્કા ખાધા. પણ જીઆઈડીસીવાળા કે બેન તમને જ્યાં સુધી જીએસએફસી પૈસા ના આપે ત્યાં સુધી અમે તમને કેવી રીતે આપીએ? હા, જમીનના પૈસા જ નથી તમારી પાસે. અને મારા હસબન્ડ તો ન કર્યા. તમારી પાસે કંઈ એવી મૂડી નહોતી કે અમે ડાઉન પેમેન્ટ ભરીને જગ્યા લઈ લઈએ, બરાબર. એટલે જ્યાં સુધી જીએસએફસી મને જગ્યા ના આપે ત્યાં સુધી મારું ગાડું આગળ વધે નહીં. અને તમે આ જ બહુ મોટી મુસીબત. 1 વર્ષ સુધી હું મારા નાના બાબાને સીટુને લઈ એ મારા હસબન્ડને જમાડીને 9 વાગ્યાની બસમાં જઉં મારા દીકરાને સ્કૂલે મોકલીને. અને જીએસએફસીની જે ઓફિસ હતી ક્યાં હતી? તો કે આપણે બહેરામુંગા સ્કૂલની સામે આશ્રમ રોડ ઉપર, બરાબર, ટાઈમ્સ ઇન્ડિયાની ઉપર. તો 1 વર્ષ સુધી સાહેબ એ મેનેજર ઓલા કયા મેન જેના એ મળે નહીં. હું બહાર આવી રીતે સોફા ઉપર ઓફિસમાં બેહું, ઓફિસની બહાર. સાહેબ આવે એની પહેલાં ઉપર હોવું, સાહેબ આવે એટલું બીજે નમસ્તે કરું, અંદર જોઈને નીચું જોઈને વયા જાય. એ આઈએએસ કક્ષાના હોય છે, શું કહેવાય, મેનેજિંગ ડિરેક્ટર કે એવું કંઈક કહેવાય છે. તો અને મને બોલાવે નહીં, સાંજે વયા જાય મારી સામે જ. એવું 1 વર્ષ મેં સહન કર્યું. પછી મેં કીધું હવે મારે શું કરવું? હવે મારે સીઈડીમાં જ જવું પડશે. કારણ કે હવે સીઈડી વગર આમાં મેળ પડશે નહીં. એટલે હું સીઈડીના ડાયરેક્ટરને મળી. એ વખતે વેદ સાહેબ હતા. તો એને ત્યાં હું ફરીને 1.5 થી 2 મહિના બેસી બહાર આવી રીતે. પણ એ બોલાવે ને એને ખબર છે કે આ બેન લોહી પીવા આવવાના છે. એ તો સાચું જ છે ને. અને એને આપવું નહોતું મને. એટલે પછી એક દિવસ તો એવી હું કંટાળી ગઈ ને, તો સાહેબ જેવા અંદર ગયા ને પાછળ દોડી એની પાછળ. મેં કીધું કે હવે સાહેબ હું બહાર નહીં બેસું. કે બેન 5 મિનિટ પછી આવો. મેં કીધું હવે 5 મિનિટ નહીં, 5 સેકન્ડ નહીં. ઓલો પટાવાળો બેન કરતો એટલે બધું ઊભો રહેતો. હવે મારું ધીરજનો અંત આવી ગયો છે કીધું. એટલે સાહેબને મેં કીધું સારું, હું નહીં તમારે અહીંયા ખુરશી બેઠીશ, તમારે જે કામ કરવું હોય એને કરો, તમે તારી બેસી રહીશ. તો પણ હું બહાર નહીં નીકળું. મેં સાહેબ હું 2 મહિનાથી તમારે કાર્ડ મોકલું છું, 2 મહિનાથી હું તમારી હું કાઠિયાવાડની છોકરી છું. અમારા કાઠિયાવાડમાં કપનો એક ચાનો કપનો નાકું તૂટી જાય ને તોય બૈરાને ઘરે કાઢી મૂકે. અને સાહેબ હું 1 વર્ષ ને આ બીજા 2 મહિના, 12 મહિના ઉપરથી હું તમારા
ઓફિસરને ધક્કા ખાઉં છું અને પૈસા ખર્ચું છું. આ આ લાવો ને આ તે લાવો ને આ ઝેરોક્સ લાવો ને આના દસ્તાવેજો આપો ને એની બધી અરજીઓ આપો ને એમાં હું પૈસા ખર્ચું છું. હવે મને મારો વર ઘરમાં રહેવાની ના પાડે છે રાખવાની. તમે મને રાખો તો જ મેં તો અહીંયા ઓફિસમાં રાતથી બેસી રહીશ. હવે મારો રસ્તો જ નથી ને ક્યાંય જવાનો, કારણ કે હવે મારો વરે ના પાડી દીધી, ઘર ના આવતી, તારું કામ કરીને આવજે. ત્યારે એણે જીઆઈડીસીમાં ફોન કર્યો. એ સાહેબનું નામ યાદ હતું મને પણ ભૂલી ગઈ છું, મેનેજિંગ ડિરેક્ટર હતા. અને એમ કીધું કે આ બેનનો કેસ તમે હેન્ડલ કરો ને એમને માટે પૂરતું બનતું કરો. પછી એણે મને ચિઠ્ઠી આપી કે જાઓ તમારું કામ થઈ જશે. એટલે પછી હું ગઈ ત્યાં ગઈ. પણ એ સાહેબ તો આઈએસ, એ તો દાદ જલ્દી દે નહીં ને. પછી એક વખત હું એને ત્યાં એ ધંધો કર્યો, એને ત્યાં એવું જ કર્યું, ઘૂસી ગઈ. પછી એણે મને એક ચિઠ્ઠી લખી આપી કે તમે અંદર ઓફિસમાં જાઓ, અમારો સિનિયર ક્લાર્ક છે એની પાસે આ લિસ્ટ છે કે તમે એ લિસ્ટને લઈ આવો. એટલે મેં કીધું સારું. પછી હું એ ક્લાર્ક પાસે ગઈ, એનું લિસ્ટ હતું ને એ કઢાવ્યું. બે સાહેબની ચિઠ્ઠી આપી એટલે કાઢવું તો પડે, એમાં મારું નામ ને બધું હતું જ. પણ મેં જોયું કે મારું નામ પહેલું હતું અને મારા પછી બધા જે હતા એને એલર્ટ થઈ ગયા હતા. 802/2, 3, 4 એવી રીતે. એમાં 802/2 બીજું નામ મારું હોય ખરેખર, પણ એને બદલે એને બીજાને એલર્ટ કરી દીધું. પછી મેં એને કીધું કે સાહેબે આની ઝેરોક્સ મંગાવી, તમે આની ઝેરોક્સ મને આપો. મંગાવી નહોતી પણ મેં કીધું. એટલે એ સાહેબનું નામ દીધું એટલે એને જવું પડે. તો કે અહીંયા ઝેરોક્સ નથી, હું નીચે ઝેરોક્સ કરાવીને આવું છું, તમે બેસો. મેં હારું. એણે એ ઝેરોક્સ કરાવવા સાહેબ ગયા ને એટલે ઓલા પટ્ટાવાળાને મેં કીધું કે આ સાહેબ 100 રૂપિયા આપ્યા છે અને આ 100 રૂપિયામાં કીધું છે કે આની ઝેરોક્સ લઈ આવો. એ સાહેબ આવે એ પહેલાં પટ્ટાવાળો ઝેરોક્સ લઈને આવી ગયો અને મને સાચી ઝેરોક્સ મળી ગઈ ચોપડાની. બરાબર. પછી હું સાહેબની રાહ જોવા ન રહી, હું સીધી ગઈ મેનેજિંગ ડિરેક્ટરની ઓફિસમાં અને મેં કીધું સાહેબ લ્યો આ ઝેરોક્સ, આમાં મારું નામ બીજું છે, મારા પછી કેટલાને એલર્ટ થયા તમે જોઈ લો. હવે સાહેબ હદ થઈ ગઈ છે. હવે હું જો કંઈ પણ કરું તમારા બધા માટે એટલે કોર્ટમાંય જાઉં ને તો એ સાહેબ હું જીતી જાઉં. મારે તમને કોઈને હેરાન નથી કરવા, એટલે સહેલામાં સહેલી રીતે મને એલર્ટ કરી દો. ઊભા એલોટમેન્ટ લેટર લઈને આવી. અરે વાહ, શું વાત છે. જો એ મેં વાંચીને મેં તો મને તો ઊંધું વાંચતાય આવડે ને, એટલે એ ચોપડો મૂકીને ગયો હતો તો હું વાંચ્યું. મેં આ તો બીજું નામ મારું છે. હાલો હવે કીધું હવે મને હવે બાજી આપણા હાથમાં છે. હા, હવે મને ખબર પડી ગઈ કે હું ગલત નથી. હવે આ લોકો મને ગલત રીતે હેરાન કરે. જીઆઈડીસીમાં અહીંયા આવી મારો કાગળ આપ્યો ને અને મેં તો અને બધું કહ્યું તો ઓલા સાહેબ તો બધા જોઈ રહ્યા કે આ આવ્યો કેવી રીતે. મેં સત્યનો વિજય જ થાય કીધું. એ બધા તો એમ જ સમજતા હતા કે આ બેન ગાંડા છે, ધક્કા ખાય છે, કંઈ આ મળવાનું છે નહીં. હા, એટલે એ લોકોએ નક્કી કરી રાખ્યું છે મનમાં કે આમને કંઈ આપવું નથી. અને પછી આજુબાજુના બધા શેડ મેં લઈ લીધા આજે. અરે વાહ. આજુબાજુવાળા કોઈનું કંઈ હાલ્યું નહીં, બધાએ વેચી દીધા. તમારી એક ફેક્ટરી. હા. કઈ સાલમાં ફેક્ટરીની શરૂઆત કરી? મેં ફેક્ટરીની શરૂઆત 1985-86. અરે વાહ, સરસ. હા. અને નામ શું આપ્યું હતું ફેક્ટરી? સપ્તરંગ પેકેજર્સ. સપ્તરંગ પેકેજર્સ. એટલે એમાં તમે શું પ્રોડક્શન શેનું કર્યું બનાવ્યું? મેં બોક્સ કોરુગેટેડ બનાવ્યા. પછી મને લોન પણ જો એમાં પણ કેટલો ભગવાને સાથ આપ્યો. અનિતાબેન જ્યાં ભગવાન છે ને, સત્ય છે ને ત્યાં ભગવાન છે જ, એટલું સમજી લો. કે જો હવે જીએફસીએ તો ના જ પાડી દીધી નાણાં કે અમે તો આપશું જ નહીં તમને, અમે બહેનોને પૈસા આપતા નથી. આ ફેક્ટરીઓ રોજ બંધ થાય છે, રોજ ચાલુ થાય છે. હવે આમાં અમે ધિરાણ નહીં કરીએ. મેં કીધું સાહેબ હવે મારી આગળ જમીન આવી ગઈ છે,
હવે તો તમે આપો. ખૂબ રિક્વેસ્ટ કરી તોય ના આપી જે. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં સાહેબ, હવે તમે ના આપો ને તો કાંઈ નહીં, હું ફેક્ટરી કરીને રહીશ અને પહેલાં તમને જ બોલાવીશ કીધું. આ એવી ચેલેન્જ આપીને આવી હતી એવડા મોટા સાહેબને. એટલો મને ગુસ્સો આવી ગયો હતો. અને પછી અમારી સામે બેંક મેનેજર રહેતા હતા, એ રોજ મારી યાદીની ચર્ચા જુએ, એમના મિસિસ મારા બેનપણી. એટલે એ એમને વાત કરે કે દક્ષાબેનને ધક્કા થાય છે પણ થતું નથી, આમ છે તેમ છે. એટલે એમણે કીધું તમે બેંકમાં હવે નાખો ને કે જગ્યા તો આવી ગઈ છે ને કે, તો તમને હું લોનની વ્યવસ્થા કરાવી દઉં છું કે કંઈક કરીશું કે આપણે કંઈક આપણે આઈડિયા તમે આટલી. ત્યારે સાથે સાથે હું માર્કેટિંગ કરતી હતી પાછું આટલું કરતાંય, અને ઓર્ડરો લઈને બહાર કામ કરાવીને મારા એ વખતે એ જમાનામાં મહિને 50,000નું ટર્નઓવર કરતી હતી. વગર ફેક્ટરી? વગર ફેક્ટરી, વગર જગ્યા, વગર ઓલું. બીજે બનાવડાવું, ભલે મને પૈસા નથી મળતા પણ મારું માર્કેટ તો સેફ થાય છે ને. એટલે હું તો જ્યાં પ્રોગ્રામ આપવા જાઉં છું ને, ગ્રાહક તમે એમની હું પ્રોગ્રામ આપવા જાઉં છું ત્યાં એ લોકોને બધા બહેનોને કે ભાઈઓને જ્યારે મારા પ્રોગ્રામમાં બેસે છે ને ત્યારે એ લોકોને એ જ સમજાવું છું કે કોઈ એવી જરૂર નથી કે તમારી પાસે જગ્યા હોય કે તમારી પાસે મશીન હોય. વગર મશીને વગર પૈસાએ તમે તમારી હિંમત ઉપર કરો અને તમારી સત્યતા હશે ને તો તમે આગળ આવવાના જ છો. તમને એ વખતે નો નફો નહીં, નુકસાને નહીં, નો પ્રોફિટ નો લોસ. એવી રીતે મેં બધાને બોક્સ આપવાનું ચાલુ કર્યું. ટાટામાં બધી મોટી મોટી કંપનીઓમાં આવો, એસએનમાં, બ્લુ સ્ટારમાં બધે બહાર કામ કરાવી દઉં, આપી દઉં. અને એ લોકોએ મને સહકાર આપતા હતા, જે મારા વેપારીઓ હતા, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હતા એવડા મોટા. આટલું નાનું નાનું કામ કરે નહીં પણ એ લોકો મને બેન જાણી અને ખૂબ સપોર્ટ કરતા હતા. સારું કહેવાય એમ. એટલે ભગવાન બધી સાથે છે. જો જ્યારે ભગવાન તમારી સાથે હોય છે ને ત્યારે તમારે કંઈ હારવાની જરૂર નથી. એટલે તકલીફ પડે પણ તમે પહોંચો. ભગવાન પરીક્ષા લે છે. બરાબર. તકલીફ વગર તો કશું થતું જ નથી. એટલે તમે એમ ના માનો કે બધું અમે ટ્રેનિંગ લીધી એટલે સરળતાથી મળી જશે. ટ્રેનિંગ લીધા પછી તમારી જે સંઘર્ષની જે છે ને એ તમારી તાકાત એ જાળવી રાખવાની, હારી નહીં જવાનું. તો એવી રીતે કરી 50,000નું તો મારું હું ટર્નઓવર કરતી હતી એ વખતે. ત્યાંથી ઉધાર લઉં અને આમને આપું. આ બધા મને પૈસા આપે ત્યારે હું એને આપી દઉં. હું એને કહું મને આપજો ને સાહેબ, હું નહીં તમારા પૈસા પાડું ને આપતા બધા. પછી વેપારીઓ તમારી પોતાની લોન જ્યારે મંજૂર થઈને પછી તમે વિધિવત ફેક્ટરીની શરૂઆત કરી? હા. પછી જગ્યા તો મળી ગઈ હતી મને, શેડ તો ચાલુ થઈ ગયો હતો, એનું ઉદ્ઘાટન કરીને મેં. એટલે પહેલાં હું જે ઘરે બધું છે ને થર્મોકોલની સીટો મોટી મોટી મંગાવતા, એનું કટિંગ કરતા. અને અમારે જે ઇલેક્ટ્રોનિક્સ ઝોન છે ને એમાં એ બધી ફિટમેન્ટો 50 જોઈ, 100 જોઈ, ક્યાંય 200 જોઈ. અને જે થર્મોકોલની કંપની છે ને એ લોકો એટલા માટે બનાવે નહીં મોલ્ડિંગ. મોલ્ડિંગના જે લબ્ધા હોય ને બહુ મોંઘા હોય, એટલે કોઈ હાથે કરે એવું જોતું હતું એ લોકોને. હતા એ મને આપતા હતા, વાપરતી હતી. તો એટલું બધું એ મારું વેચાતું હતું ને કે મુંબઈ ઓફિસમાં ખબર પડી કે કોઈક બેન છે જે ટાટામાં બધે સપ્લાય કરે છે આવું બધું હાથથી બનાવીને, અને એનો આટલો બધો માલ વેચાય છે કે તો તમે બધા ઓફિસરો શું કરો છો કંપનીવાળા કે તમારું બચાવવું જોઈએ ને કે, તો એ બેનને મળો અને એ બેનને તકલીફ હોય એમાં સાથ આપો કે. તો એના એક ઓફિસર હતા, તો એ મને મળવા ટાટામાં આવ્યા. તે મારી રાહ જોઈને 2 દિવસથી એ મુંબઈથી આવતા, મારી રાહ જોતા. હું ત્યાં ટાટામાં જઉં નહીં એટલે એ પાછા જાય બોમ્બે. રિપોર્ટ કરે કે બેન મળતા, એને મારું એડ્રેસ કે કંઈ ખબર નહોતી અને ટાટામાં કોઈને પૂછતા નહોતા. એ પછી એક દિવસ હું ગઈ ને ત્યાં બધું મારું બધું આવું બધું ફિટમેન્ટ ને બધું લઈને, ત્યારે એ બેઠા હતા. ત્યારે જોયું કે આ એ જ બેન હોવા જોઈએ જે વર્ણન થઈને આવ્યું છે અમારી ઓફિસમાં. એટલે એ મને મળ્યા, પછી મારી જોડે વાત કરી. પછી કે હું આ કંપની આજે તમે બધું વાપરો છો ને બહારથી લઈને મોંઘું વાપરો, અમારી કંપની તમને સસ્તું દેવા તૈયાર છે, તમને તકલીફ હોય તો બધી મદદ કરવા તૈયાર છે, અને તમને અમારા ડીલર બનો. બધું ડીલર ના બન્યો, હું એટલા બધા પૈસા ન ખર્ચી શકું.
ડીલર બનવા માટે મારે તમારું અમુક માલ રાખવો પડે, આખા પેકેટ ઉતારવા પડે. આ તો મને 2 જોઈએ તો 2, 3 જોઈએ તો 3 આપે. એટલે મારે નાના રોકાણમાં મારે બધું કરવાનું હોય. એટલે સાહેબ હું ડીલર ન બની શકું, પણ જો તમે મને આવી રીતે છૂટકમાં આપો એની જેમ, એટલે ક્વોન્ટિટી જુદી જુદી સાઇઝની જ હોય, પણ એની પૈસા ખૂબ હોય, મોંઘા હોય. એટલે તો એણે મને બોલાવી બરોડા મળવા સાહેબને, એની ડાયરેક્ટરને. અને બરોડામાં એણે મને સ્પેશિયલ કીધું કે આ બેન અહીંયા આવે એટલે આ બેનને બધું શીખવવાનું. મને સ્પેશિયલ એક મશીન આપ્યું મફત, કે આ મશીન ઉપર તમે કટિંગ કરજો એટલે તમારું આખું ચૂકું કટિંગ થાય છે, નહીં થાય. બોલો આ કોને કહેવાય? આ ભગવાન કહેવાય. અને એવી રીતે હું 1 મહિનો સ્વીટુને લઈને બરોડા ગઈ. સવારે અહીંથી 5ની બસમાં જાઉં, અહીંથી અમદાવાદ જાઉં, અમદાવાદથી બસ બદલીને હું અહીંયા 8 વાગે પહોંચું બરોડા GIDCમાં. ત્યાંથી ચાલીને એની કંપનીમાં જાઉં, ત્યાં આખો દી કામ શીખું બધું. ત્યાં સુધી એ લોકો મારા બાબાને સાચવે. છે ને ભગવાન. એટલે કોઈ કહે ભગવાન નથી, મેં જ કીધું મને તો ડગલે ને પગલે ભગવાને મદદ કરી છે, એટલે હું એવું ના કહું, સમજ્યા? એટલે એ એટલું સરસ રીતે એને મને શીખવ્યું. અને અમુક મશીનો પણ આપ્યા, અમુક મશીન મેં ખરીદ્યા ખરા જે સસ્તા હતા, અને અમુક એ લોકો ત્યાંથી મને કટિંગ કરીને મોકલતા હતા જે બહુ બલ્કમાં મારે જોતા હોય. પણ એવડું મોટું મશીન હું ખરીદી ન શકું અને એ રાખી ન શકું, મારે એટલી જગ્યા પણ નહોતી. એટલે વન મેન શો જેવું જ ને શરૂઆતમાં તો? હા, 1 મેન શો. તમે જ બધું? મારે હું જ તો, હું ને મારા છોકરાને મારા બસ રાતે બધા 2 જ ચોંટાડવા. તો એવી રીતે હું 1 મહિનો બરોડા અમે ગઈ, મને બધી ફેસિલિટી મળી, એ લોકોએ પણ ખૂબ મદદ કરી. અને એ લોકોએ જો મને એ વખતે કીધું હતું ને, મેં ડીલરશીપ લીધી હોત ને તો મને ખબર નહોતી આ બધી, અને એટલા પૈસા પણ નહોતા. આજમાં અમારી સ્પેશિયાલિટી થઈ ગઈ, અને કંપનીનો પૂરો સાથ હતો. બરાબર. એના પછી કારીગરોને બધું ક્યારે રાખ્યું? એ બધું પછી કારીગરોને બોલાવ્યા, પછી એ લોકોને કામ શીખવાડ્યું. હું રોજ બધાને શીખવાડું, આટલું આ કટિંગ કરીને આની સાથે આમ, આની સાથે આ, ડાબું જમવું, એલ હોય તો લેફ્ટ રાઈટ, એવું લખીને આપું બધાને. અને એ પ્રમાણે એ લોકો એના ઉપર લગાવીને આપે બધું. તો ટાટામાંથી આ મારું જે હું સેમ્પલ આવડું આપું ને એ 500 રૂપિયાનું હોય દાખલો. અને જો થર્મોકોલનું એ લોકો વાપરે ને તો 15 રૂપિયાનું થાય. હવે ક્યાં 500 ને ક્યાં 15? તમે વિચાર કરો કે એ 500 ને 15. પૂઠાનું બોક્સ હોય અમારા પૂઠાના બોક્સ ઉપર એ ચોટ પાડવાનું હોય. હવે ક્યાં 500 ને ક્યાં 15? તો કંપનીને કેટલો લોસ જાય. એટલે એ જાપાનીઝ કંપની હતી એની સાથે કોલેબોરેશનમાં. એટલે એણે અનિતાબેન જાપાનથી એમના એક આખું એનું પેલું આવ્યું, હા, એ લોકોની આખી ટીમ આવી કે આ નહીં વાપરો, તમે આ વાપરો બંધ કરો. એ મારી સાથે મિટિંગ કરવા માગતા હતા એ લોકો જાપાનીઝ. હવે હું જાપાનીઝ ન સમજું, ઇંગ્લિશ ના સમજું, અને એ મારું ગુજરાતી ના સમજે. ત્યારે તો હિન્દી એ હરખું નહોતું આવડતું, બરાબર. તો ટાટાના એક ઓફિસર મારી સાથે બેઠા, હું જે કહું એ એને ઇંગ્લિશમાં. તો મેં એને સમજાવ્યો તમારી વસ્તુને કેવી રીતે તમારે ગલત છે કોઈ સાબિત કરે તો તમારે એને રાઈટ કેવી રીતે સાબિત કરવી, સહી છે, તમે સાચા છો, તમારું વસ્તુ 500ની પણ સસ્તી છે, કંપનીને ટોટલ સસ્તી પડે, એ કેવી રીતે સમજાવવું. એની મિટિંગ હતી. એટલે એ મારી સાથે મિટિંગમાં બેઠા. એટલે મને કહે કે આ 15 રૂપિયા છે, અત્યારે અમે 500 રૂપિયા ખર્ચીએ છીએ. કીધું જુઓ સાહેબ, તમે મારા જે 500 રૂપિયાનું છે ને તો મફત જ છે બોક્સ, તમને મફત જ પડે છે. કારણ કે તમારે એનું કારણ શું કીધું તો મેં કીધું આ તમારે જે આ બધી ફિટમેન્ટ હું થર્મોકોલવાળી મોકલું છું ને, કીધું એમાં અડધી ડેમેજ થઈ જાય મોકલતા જ, અડધી તમારા ગોદામના બગડે છે. પૈસા તો તમારે મને આપવાના જ છે, બરાબર, ઉતારતા. બીજું તમારા બધા જાપાનના કારીગરો છે ને, બધા એન્જિનિયરો હોય,
મજૂરો હોઈએ. અહીંયા બધું લેબર હોય. કોઈને જે એલ વાંચતાય ન આવડે ને એમ વાંચતાય ન આવડે, બરાબર. સ્ટીકર ચોડી દઉં છું પણ એટલે લેફ્ટ કહ્યું રાઈટ કહ્યું એને ક્યાં ખબર છે? એ તો ગમે ત્યાં ચોડી દે છે અને પછી અંદર નાખે છે મારી બચેડીને, અને પછી તમારી પેનલો તૂટીને પાછી આવે છે. તો એક પેનલ તમારી 1 કરોડની છે અને મારું 500 રૂપિયાનું બોક્સ વાપરવાથી તમને 1 કરોડનો ફાયદો. ઓલું પાછું આવે, એનું હેન્ડલિંગ, પછી આ જે થર્મોકોલની ફિટમેન્ટ તમે વાપરો એટલે તમારે એ મોટા બોક્સ આવડા રૂમ જેવડા એવડા મોટામાં પેનલો નાખવી પડે. ઓલી બધી ટેલિફોન એક્સચેન્જની પેનલો હોય ને એ બધી એક્સપોર્ટ થતી હતી. તો એવડી મોટી પેનલને ઉપાડવા માટે તમારે ક્રેન બોલાવવી પડે. એનો ખર્ચો કેટલો બોલો કીધું. પછી એ ક્રેન તમારે ખટારામ નાખવી પડે. આ મારી એટલે બધી જે ગણતરી છે તમે ગણતરી કરીને પછી ગયા હતા મીટિંગમાં? હા, કે આ બધું તમે જે મને મોકલો, તમે બધું કરો છો, એનો ખર્ચો ગણો છો? કંપની એ પેકિંગ એટલે શું મેં એની કોઈ વ્યાખ્યા સમજી જ નથી. કંપની પેકિંગ શું કહેવાય એ ખબર જ નથી તમને. તમારી દ્રષ્ટિએ સમજાવો પેકિંગ શું કહેવાય. હવે પેકિંગ એટલે તમારા મારા આ ફેક્ટરીમાંથી તમારા ઘર સુધી જે સામાન પહોંચ્યો ત્યાં સુધીનો જે ખર્ચો થાય એ બધું પેકિંગમાં ગણવાનું હોય. એ તમારું આવડું બોક્સ મોકલો તો તમારે ખટારો કરવો પડે. મારું આવડું બોક્સ હોય તો ઓલી નાનકડી પેલી આવે એમાં વહી જાય 3 પૈડાની. તો એ ટ્રકના પૈસા કેટલા આપવા પડે? હેન્ડલિંગ કરવા માટે તમારે પ્લેનમાં કેટલું ભાડું થાય? આ તો આટલું જ છે તો એના એટલા પૈસા થાય. પણ પ્લેનમાં આખું અડધું પ્લેન રોકી લે તમારું તો કેટલો ખર્ચો થાય દેવાનો? એ બધું પેકિંગ કહેવાય સાહેબ કીધું. ધીસ ઇઝ નોટ રિયલ પેકિંગ. રિયલ પેકિંગ ઇઝ ધીસ. તારે ખાનભાઈ કહેવાય જાપાનવાળાએ કે આવું તો અમે સમજ્યા જ નહોતા કે બધું તમે કંપની ચલાવો છો. કારણ કે હું કંપની ચલાવું છું ને એટલે મને ખબર છે કે આ એક વસ્તુ ઉપર ટોટલ ખર્ચો કેટલો ચડે. આ પેનલનો ખર્ચો પણ અત્યારે તમારી 1 કરોડની છે ને તો બધો ખર્ચો તમારો એણે કાઢ્યો તો 50,000 થયો એ વખતે. તો 50,000 ઓછા થઈ ગયા ને તો કંપનીને ફાયદો થયો ને. તો હું તો કંપનીને ફાયદો કરાવું જ કીધું. હું કેમ નુકસાન કરાવું? મારા બોક્સ તો મફત જ છે. ઉપરથી કંપની ખોટ કરે છે. આ મારી કંપની એ નફો કરે છે. એટલે તમે તમારી ચીજને પૂરી સમજો પછી વિચારો એના માટે કે તમારી જે આ કામ કરો છો તમે એના ઉપર તમારો ઘરેથી તમે નીકળ્યા અને ફોનનો ખર્ચો થયો ત્યારથી માંડીને મારું વેચાણ થઈ જાય અને વેચાણના પૈસા મારા ખિસ્સામાં બેંકમાંથી ત્યાં સુધીના બધા ખર્ચા ગણો, વ્યાજ ગણો, બધું એ બધું પેકિંગમાં જ આવે સાહેબ કીધું. તમે પેકિંગ નાનું કરી દો એટલે તમારા ખર્ચા ઓછા થઈ ગયા. લેબર ઓછા રાખવા પડે. તમે પહેલાં 10 લેબર લાગતા હતા, આ 1 લેબર ફટાફટ કરી નાખીશ કામ તો 10 જણનો પગાર કેટલો? એટલે તમારી પ્રોડક્ટ કેવી રીતે બજારમાં સસ્તી બતાવવી છે, તમારી પ્રોડક્ટને કેવી રીતે તમે સહી છે. પછી એ લોકો ટેબલ ડ્રોપ લે અમુક ઊંચાઈથી, પ્લેન ઊંચાઈ હોય ત્યાંથી નાખો, પછી એક થર્મોકોલવાળી નાખો, હું બેઠી છું અને એક મારી નાખો કીધું ઉપરથી. તો કે 1 કરોડ રૂપિયા આપશો? મેં આપીશ. શું કામ નહીં આપું? કઈ તૂટે જુઓ. એણે ટેબલ ઉપરથી નહીં છત ઉપરથી નાખી તોય મારામાં તૂટ્યું નહીં. અને ઓલાનું તો ટેબલ ઉપર રહી 4 વસ્તુ તૂટી ગઈ. હવે 4 વસ્તુ રિપેર કરવા તમારે બીજા માણસો મોકલવા પડે ત્યાં, કારણ કે આવડી મોટી વસ્તુ પાછી આવે નહીં. નવા પીસીબી બનાવવા પડે. અને એ 4 એન્જિનિયરો તમારા પ્લેનમાં જાય ને પ્લેનમાં આવે અને ત્યાં રહે, એનો ખર્ચો ઘણો. અત્યારે એમ જ ચાલે છે. મારા રસ્તે જ મારા બાળકો ચાલે છે. ના પણ તમે બાળકો તો મોટા થયા પછી તમે બાળકોને એમને હસ્તક આપ્યું, સોંપ્યું બધું. હા, પણ તમે 1900 એવું તમે 20 વર્ષ ચલાવ્યું. 20 વર્ષ તમારો પોતાનો વ્યવસાય, તમારી પોતાની ગાંધીનગરમાં પહેલા મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે તમારી પોતાની જે ઓળખ ઊભી કરી તમે. હા, એ સહીમાં
હું મહિલા ઉદ્યોગ સાહસિક છું. બરાબર છે. કે જે તમારી પ્રોડક્ટને સમજતું જ નથી, પોતાની પ્રોડક્ટને સમજતું જ નથી, પોતાની પ્રોડક્ટને વેચવા માટેની એની કિંમત સમજતું નથી, એના વેલ્યુએબલ કેટલી છે બીજા કરતાં. હંમેશા માર્કેટમાં કમ્પેરિઝન થાય. તો પહેલી કમ્પેરિઝન પૈસાથી થાય, બીજી એની ટકાઉપણાથી થાય, અને ત્રીજી એની અવેલેબિલિટી ઉપર થાય. કે ઓછી અવેલેબિલિટી હોય તો એના પૈસા વધી જાય, વધારે આવી જાય તો એટલે કોમ્પિટિશન ઉપર થાય. તો મારી પ્રોડક્ટ બધામાં પાવરફુલ છે. તમે એક પણ વાતમાં મારી પ્રોડક્ટને તમે બીજી પ્રોડક્ટને ચડિયાતી ન કરી શકો. ગમે એટલા ફિટમેન્ટો લાવો, ગમે એટલા પેકિંગ લાવો, લો આખા વર્લ્ડમાં બનાવડાવી લો કીધું. જો મારા જેવું બનાવી દો કહેજો. એટલો વિશ્વાસ તમને તમારી પોતાની વસ્તુ પર. એટલે તમારી વસ્તુ બનાવો ત્યારે બીજી પ્રોડક્ટને કમ્પેર કરવા માટેની તમારી માનસિક તૈયારી માટે તમે અભ્યાસ કરો, એનું જ્ઞાન મેળવો. આજુબાજુના બીજા બધા જે એમ એક પ્રોડક્ટ ના ચાલે, હું પ્રોડક્ટ મૂકીને બજારમાં મૂકી દઉં, તમારી પ્રોડક્ટ ના ચાલે. કેમ? તો એની વેલ્યુ કેવી તો તમારે જ સમજાવવી પડે. એ કોણ સમજાવે? તમારા સેલ્સમેન. હવે તમારા ઓફિસરને ખબર હોવી જોઈએ આ બધી, તો મને ન બોલાવવી પડત કીધું. પણ તમારા ઓફિસરને નથી ખબર, કારણ કે આ ઉદ્યોગપતિ હોય એ જ જે બનાવનાર હોય ને એ જ એની કિંમત સમજી શકે, અને એ જ એનું. હું તો મારા ઓફિસરોને કહી દઉં છું કે લો આ મારા બધું આ રો મટીરિયલ લાવું છું, એના આ બધા બિલો લઈ લો. હવે તમે એમાંથી કેટલા ટકા નફો ગણો? તો કે તમારો 30%. તો કાઢી દો, લો, અને એ ભાવ નક્કી કરો. દક્ષાબેન, એક એ સવાલ થાય કે જે લોકો સાંભળી રહ્યા છે આપણો આ પોડકાસ્ટ, બેન હોય કે ભાઈ હોય, એટલે સફળ વ્યવસાયી બનવું હોય તો શું શું ધ્યાનમાં રાખવાનું? સફળ વ્યવસાય બનવું હોય તો પહેલાં તો તમારી પ્રોડક્ટને સમજો, માર્કેટમાં મૂકવા માટે એને સક્ષમ બનાવો. તમારી કોમ્પિટિટર તો હવાના જ છે, માર્કેટ કોમ્પિટિશન વગરનું રહેવાનું નથી જ. તો એ કોમ્પિટિશનને પહોંચવા માટેના બધા જ તમારી પાસે હથિયાર હોવા જોઈએ સ્પર્ધામાં ટકી રહેવા માટે. જો મેં કાપડનો ધંધો કર્યો ત્યારે મેં સસ્તી સાડીઓ આપી, બરાબર. મેં તેલનો ધંધો કર્યો તો હું તો લોકોની સેવા જ કરું છું, એવું જ કહું છું. મેં તો મારે કંપનીઓ જે ટાટા ને બધી હતી એને એમ જ કહી હતી કે સાહેબ હું તો આ સેવા કરવા જ આવું છું, મારી જગ્યાએ બીજું હોય તો તમારી પાસે કેટલાય પૈસા લૂંટી લે, પણ મારે એવું લૂંટવું નથી. મને મારો નફો સંતોષકારક મળી જાય છે. એટલે સંતોષી પણ રહેવું જોઈએ વેપારી. સંતોષી નહીં, મેં એમાં 2 બંગલા બનાવ્યા, 2 ફેક્ટરીઓ નવી લીધી, એ પણ પ્રમાણિકતા. સંતોષી નહીં. સંતોષી થઈ જાય તો તમે ત્યાં અટકી જાઓ, પછી વધારે કરવાનું મન ન થાય. સંતોષી માણસને આગળ જવાનું મન ન થાય. પણ પ્રમાણિક માણસ હોય, હિંમતવાળો માણસ હોય, તમારી પ્રોડક્ટમાં તમને પૂરો વિશ્વાસ હોય, તો જ તમે તમારી પ્રોડક્ટને માર્કેટમાં આમ છૂટી નાખી દો. આ હોનાનો સિક્કો છે, આ ખોટો સિક્કો નથી, કોઈ દી પાછો ના આવે. બહેનને વ્યવસાય કરવો છે અને કદાચ કરતી પણ હશે, તો તમે એ વખતે ઘર, પતિ, કુટુંબ, બાળકો, વ્યવહાર, તહેવાર બધું જ સાચવીને તમે તમારો વ્યવસાય કરી શક્યા. એમાં મુખ્ય તત્વ કયું કે તમારી શક્તિ, તમારી શ્રદ્ધા, તમારું સમયપત્રક, એ શું શું તમને સાથ આપ્યું? એમાં સૌથી વધારે તમારી લક્ષ્ય માટે સિદ્ધિ. બીજું, તમે એટલો કોઈ પણ કામ કરો ને એમાં નાનપ નો. તમારા ફેક્ટરીમાં તમે માલિક નથી, તમે મજૂર છો. જ્યારે મારો પહેલો ઇન્ટરવ્યૂ મેં દૂરદર્શન પર આપ્યો ને, ત્યારે મારે ફેક્ટરીમાં 9 માણસો કામ કરતા હતા. ત્યારે મેં કીધું હતું કે આ 9 કારીગર ને 10મો હું મારી જાતને શેઠ નથી કહેતી ક્યારેય. જો સ્કૂટરથી જવાતું હોય તો ગાડી ના વાપરો, જો ઓફિસ વગર ચાલતું. મેં જ્યાં સુધી મારા છોકરા આવ્યા ને પછી આ એસી નખાવ્યું અને પંખા નખાવ્યા અને ટેબલ ખુરશી નખાવીને ઓફિસ બનાવી. બાકી આપણે તો એક આવી લોખંડની ખુરશી ને લોખંડના ટેબલ પર ધંધો કર્યો છે 20 વર્ષ. એટલે નો ઈગો. તમને કેટલી ફેસિલિટી મળે છે એ ના જુઓ. તમારું બચ્ચું છે, આ કોઈ પણ યુનિટ છે,
એ તમારું બાળક છે. એ તંદુરસ્ત રહે તો એ ક્યારે રહે? એની પાસે જમા પૈસા થાય, એના પૈસા તમે જે કમાઓ, જે તમે આપો કોઈને, એ જ્યાં સુધી પાછા નહીં આવે તમારું, ત્યાં સુધી તમે તંદુરસ્ત કેવી રીતે રહો? એટલે તમે હેલ્ધી રહો કેવી રીતે? એટલે ઓછી સગવડો સાથે પણ તમે કામ કરી હા, શકો. તમે તમારા જાતને માલિક ક્યારેય ન સમજો. અને આજે પણ મારી કંપનીમાં મને ગર્વથી કહું છું કે અમે લોકો દર રવિવારે અમારા માણસોને આઈસ્ક્રીમ, નાસ્તો, અત્યારે કેરી આવી તો કેરીના બોક્સ, અમારા માણસોને અમે પરિવાર અમે એક સાથે બેસીને ખાઈએ છીએ બધા. દર વર્ષમાં 3 થી 4 વખત તો અમે જમણવાર કરીએ. અત્યારે કેટલા ફેક્ટરીમાં કામ કરે છે તમારા? અત્યારે તો અમારા કામ કરે છે 100 ઉપર. પણ કેટલા માણસો કામ કરે છે ને એ તમે અગત્યનું ના સમજો. એટલે દક્ષાબેન, ગુજરાતીમાં આપણી કહેવત છે કે ત્રેવડ ત્રીજો ભાઈ. એટલે ઘર હોય કે તમારો વ્યવસાય, ત્રેવડથી ચલાવો તો તમે એટલે તમારો નફો કે તમારું જે પણ હોય બચત એ એટલે તમે ક્યારે એવું ના માનો કે આ કારીગર છે કે આ મારો હલકો માણસ છે. એના પ્રશ્નોને સમજો, એને સાથે બેસાડો, એને ખવડાવો. એ ઉશ્કેરાઈ ગયો હોય તો એને શાંતિથી કંઈક ઠંડુ પીવડાવો કે ચા પીવડાવો, બેસાડો, એના પ્રશ્નોને સમજો, એને આંખના આંસુને સમજો. એ ક્યારે કકડાઈ જાય, ક્યારેક એને પૈસાની તકલીફ પડી જાય, એના ઘરમાં જ્યારે ભૂકંપ થયો ત્યારે મેં બધાના ઘર હરખા કરી દીધા હતા. અત્યારે એ લોકોના ઘરે લગ્ન હોય તો અમે પૈસા આપીએ, મદદ કરીએ. એ લોકોને બૈરાઓની ડિલિવરી કે એના બાળકોની દવાઓ અમે જે દવા લઈએ ડૉક્ટર પાસેથી એ જ પાસે એને મોકલવાના. એ લોકોને સિવિલ નહીં મોકલી દેવાના કે ગમે ત્યાં નહીં મોકલી દેવાના. અને અમે દિવસમાં 5 ફોન કરીને તો એને ખબર પૂછીએ, પણ એક વખત તો રાત્રે મોડું થયું હોય કે વહેલું થયું હોય, 12 વાગ્યા હોય તો એની ખબર કાઢ્યા વગર ઘરે ન જઈએ અમે જાતે. એક પરિવાર જેવું જ તમે તમારા હા, એનું ટિફિન પણ અમારા ઘેરથી. અમારો એક પરિવાર બીમાર થઈ ગયો, એક કારીગર, તો એને અમે 1 વર્ષ સુધી જમાડ્યો. કારણ કે એના ઘરે આપણા જેવું જમવાનું ના હોય. ડૉક્ટર કે એ બધું એની બહુ ના બનાવી શકે, એના ઘરમાં એ સગવડ ન હોય, એ એવા મરચાં, તેલ, ઘી ન ખાઈ શકે. એટલે આપણે જેમ જેમ 2 પાંદડે થયા હોઈએ તો પછી સમાજને એ થવા જોઈએ. એ બધા ત્યારે સાયકલ લઈને આવતા હતા, અત્યારે બધાય બાઇક લઈને આવે છે. એ બધાના છોકરાઓ સારી સ્કૂલમાં જ ભણે. આપણી સાથે જે કામ કરતા હોય એ લોકો સુખી હોય જો ના એ કામ તમે એ દુઃખી હોય તો એ તમારું કામ કરે જ નહીં. એ કામમાં બરકત જ ના આવે. કારણ કે કોઈક દુઃખી માણસ તમને સુખી કેવી રીતે કરી શકે? પણ એને ખબર છે કે આમાંથી મારો પણ ભાગ છે. જો આમાં જો નુકસાન જશે તો મારા શેઠ અમને કેવી રીતે મદદ કરશે? પછી એના જેટલું જ રહેશે, અમારા જેટલું નહીં રહે. એ તો કૂવામાં હશે તો અવાડામાં આવશે, નહીં તો ક્યાંથી આવશે? એ લોકોને પાક્કી ખબર છે કે અમારે વર્ષમાં 1 વખત જો અંબાજીના સંઘમાં જવાની ઈચ્છા હોય તો અંબાજી મોકલવાના. એ લોકોને આબુ ફરવા જવું હોય, અમે એ લોકોને વાહન કરી દઈએ. એટલે એ વાહન લઈ અને જાય, ત્યાં ખાવા પીવા રહેવાનો બધાનો ખર્ચો અમારો. અમે ફરીએ, અમે એન્જોય કરીએ તો એનું જીવન પણ આનંદિત રહેવું જોઈએ. જો એ દુઃખી હશે તો તમે ક્યારેય સુખી નહીં થઈ શકો. આ જ્યારે કોરોના આવ્યો હતો ને ત્યારે બધા અમારા બહારના કારીગરો, ઉત્તર પ્રદેશથી આવતા હોય, કોઈ કલકત્તા એ બાજુથી આવતા હોય, જેના સ્પેશિયાલિસ્ટ હોય તો બોલાવવા પડે, બરાબર? તો એ બધા કોઈ ગયા નહીં ઘરે કે અમે અહીંયા હચવાશું એટલે ત્યાં નહીં હચવીએ. અમે એક કેટરિંગ રાખી દીધું હતું. એ લોકોને સવારે ચાથી માંડીને રાતના જમવા સુધીનું આપી જાય. અને એના માટે અમે પોલીસની પરમિશન લઈ લીધી. આટલા માણસો આવી રીતે રહે છે, આટલી જગ્યા છે, એમાં આવી રીતે છૂટા છે. અને અમારે બધી જે દવાની કંપનીઓ હોય એ વધારે ચાલવા માંડી, તો એ લોકોનો ફોર્સ આવવા માંડ્યો કે વધારે માલ આપો. હવે કારીગર વગર તમે માલ કેવી રીતે આપીએ? તો કલેક્ટર ઓફિસમાંથી અમારી ગાડીને સ્પેશિયલ ઓલું આપ્યું હતું, પરમિશન આપીને બોર્ડ લગાવી દીધું હતું કે એને જવા દેવાની ગાડી. એટલે દક્ષાબેન એવું કહી શકીએ કે ભાઈ જીવનમાં પહેલાં આપણે સફળ થઈએ પછી સાર્થકતાની
ગતિ પણ પકડાતી હોય છે અને એ રસ્તો પણ આપણે સર કરી કોઈ શકીએ. વૃદ્ધ તો થઈ આ જાય બધું જ. કે કોઈ એવું બીમારી આવી જાય કે એ કામ નહીં કરી શકે, તો અમે એ લોકોને એવું રિક્ષા કે એવું વાહન અપાવી દઈએ છીએ જેથી એની અર્નિંગ ચાલુ રહે અને એ કામ પણ કરી શકે, એ ભૂખ્યો ન મરે. ભૂખ્યો ના રહે. બરાબર છે. મહિલાઓને કહો કે ભાઈ તમારે કંઈક કરવું છે, તમારે પગભર થવું છે, તમારે પોતાની ઓળખ બનાવવી છે, તો પરિવારમાં સંપીને રહો, પરિવાર સાથે હશે. મારે તો કોઈ હતા જ નહીં, સાસુ સસરા કે કોઈ, અને મેં તો મારી જાતે જ કર્યું છે જવાબદારીથી, અને એમાં મને ખૂબ તકલીફ પડી છે. પણ હું હવે દરેક બહેનોને કહું છું, જો ભગવાનની દયાથી તમારી પાસે પરિવાર હોય તો પરિવારમાં પહેલો સંપ રાખી તમારા બાળકોની સંભાળ લો અને તમે જવાબદારીથી મુક્ત બનો અને ખૂબ આનંદથી કામ કરી શકશો. એ મારો અનુભવ છે. એટલે જે એમ માનતા હોય કે અમે તો ભેગા રહી છીએ એટલે અમે કાંઈ ન કરી શકીએ, ઘણા 90% બહેનો અમારે તો બહુ જવાબદારી, કશી જ નહીં તમારી જવાબદારી. તમે જો આટલા બધા પૈસા કમાતા હશો તો સાસુને કામવાળી રાખી દો. બરાબર છે. એટલે કુટુંબ પરિવારને પહેલા પ્રાથમિકતા આપી અને પછી એને સગવડતા આપો. તમે તમારી શું કામ સાસુ આગળ વાસણ ઉટકાવવા જોઈએ? તમારા મા બાપ એટલા બધા ગરડા હોય તો કેરટેકર રાખી દો કે તમારા બાળકને સાચવે. એ તમારી સામે રહેશે તોય તમારું બાળક વધારે સચવાશે. અને તમે આ જે એક શૂન્યમાંથી સર્જન કરી અને આજે અહીંયા સુધી પહોંચ્યા છો તમે, તો એ માટે તમને જુદા જુદા એવોર્ડ ને સન્માન પણ મળ્યા છે. ખૂબ મળ્યા છે. એટલે પણ એવોર્ડ અગત્યના નથી મારા માટે. જો મને રાજીવ ગાંધીનો એવોર્ડ ભોપાલમાં મળવાનો હતો, ઇન્દિરા ગાંધીનો, રાજીવ ગાંધીના હસ્તે, પણ હું નહોતી ગઈ લેવા. કારણ કે મારી વખતે મારી ફેક્ટરી મૂકીને હું જોઉં ત્યારે મારા બાળકો નાના હતા, મારા પતિ એકલા નોકરી કરે, તો મારા બાળકોને કોણ સાચવે? અને એ સૌથી મોટો પ્રશ્ન, મારી ફેક્ટરી કોણ ચલાવે? હું અઠવાડિયે પાછી આવું તો આ બધું બંધ થઈ ગયું હોય, કારણ કે બધાને સપ્લાય બંધ કરું તો કસ્ટમર નેવર વેઇટ ફોર એની વન. એ તો લઈ જ લે, બીજેથી લઈ લે, બીજે ચાલુ થઈ જાય. મારા તો કસ્ટમરે જાય. હું તો અહીંયા આવું ત્યારે બોર્ડ ટીંગાડી રાખું ખાલી એવોર્ડનું. મારું બધું ખાલી થઈ ગયું હોય. એટલે કોઈ લાલચમાં આવીને તમે એવોર્ડ ના લો. એવોર્ડ એ અગત્યનો નથી. અગત્યનું તમારી ફેક્ટરી ચાલવી, અગત્યનું તમારો પરિવાર સચવાવો અને સન્માન સાથે જીવવું. મેં ક્યારેય મારું સન્માનના ભોગે કાંઈ નથી કર્યું. આટલી ફેક્ટરી કરી, મેં કોઈને લાંચ નથી આપી. જે મને મારા બેંક મેનેજરે મદદ કરી હતી એ આપતી અધૂરી વાત રહી ગઈ હતી. એટલા માટે કહું છું કે આવા સારા અધિકારીઓ હોય ને તો પણ ઘણી બહેનોનું જીવન સુધરી જાય. આ એના માટે કહું છું, બાકી બીજું મારે આશય નથી. હા, કે એ સામે રહેતા હતા ને એણે એમના હસબન્ડને કીધું તો એ મને મદદ કરવા તૈયાર હતા, પણ એમની પાસે સત્તા નહોતી, કારણ કે એ જનરલ મેનેજર નહોતા. એ બ્રાન્ચ મેનેજર હતા. હવે જનરલ મેનેજર હોય એ આ મારું પ્રશ્ન ઉકેલી શકે એવું છે. તો એમના ઈશ્વરની કૃપા જુઓ તમે કે એના જનરલ મેનેજર 1 મહિના માટે બીમાર પડ્યા તો રજા ઉપર ઉતરી ગયા અને આમને ચાર્જ લેવો પડ્યો. એટલે તરત એમણે એમના પત્નીને સાંજે મારી પાસે મોકલ્યા અને કે દક્ષાબેનને કે આટલા કાગળ લઈને આવે અને કાલે આ બધા કાગળમાં હું સહી કરી દઈશ અને એમની લોન પાસ થઈ જશે. અરે વાહ વાહ! એટલે ભગવાન તમને મદદ કરી. આવા પણ અધિકારીઓ છે ને. હા, એટલે સારા અધિકારીઓ હોય તો લોકો વધારે સારી રીતે જો એ અધિકારી પહેલાં હતા એ જો મને મદદ કરી શકે તો મારી ફેક્ટરી કદાચ 6 મહિના વહેલી બની ગઈ હોત. પણ આજે તમે વિચારો કે ભગવાન રસ્તા કરે છે, બધું સાચું. પણ જો એક મેનેજર સારો હોય તો એક બહેન હોય કે ભાઈ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય તો એને થોડી મદદ કરે તો એટલે આજે પણ હું એમનો ક્યારેય આભાર ભૂલતી નથી. એટલે બીજા અમારા 2 ભાઈઓ હતા જેની ફેક્ટરીમાં મેં બધું કામ શીખ્યું, સુધીરભાઈ ને જીતુભાઈ કરીને, એમનો ઉપકાર છે. એ તો એટલા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ થઈને નાની વ્યક્તિને આટલું મોટું મદદ, તો મોટા જ્યારે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો હોય એ જો આવું કરતા હોય, થોડું થોડું સહકાર આપતા હોય તો કેટલા બધાનું જીવન સારું થઈ જાય. એમ
કહેવાનો મારી વખાણ કે હું આ બધું એના માટે નથી કહેતી, હું એટલા માટે કહું છું કે જે કારણથી લોકો અટકી પડે છે એટલે એમાં કારણ નાનું હોય, એટલે તમને તમે એવું કહેવા તો માંગો તમે છો રાહ જુઓ કે તમને કોઈક મદદ કરનાર મળશે, પણ તમે છોડી ન દો. બરાબર છે. કહેવાનો અર્થ એટલે સતત લાગેલા રહો, હા મહેનત કરો, હા, શ્રદ્ધા રાખો અને ઈશ્વર તમારી સાથે જ છે. સાથે જ. એટલે આ બધું જ આ બધાનો સરવાળો આજે દક્ષાબેન યાજ્ઞિક એક સફળ ઉદ્યોગ મહિલા સાહસિક બન્યા છે એ કહી શકીએ. અને મેં મારા દીકરાને પણ બહુ કેળવીને સરસ રીતે, મારા મોટા મોટા બધા વેપારીઓ છે ને કે અમારા છોકરા અમેરિકા વયા જાય પૈસા લઈને, પણ અહીં કામ નથી કરવું ગમતું, કે આ તમારા 2 દીકરાઓ આજે કે તમારી સાથે છે, કે તમે એવી રીતે તમારા બાળકો સાથે રહો કે એને જગ્યા મળે આગળ વધવાની. થોડી ભૂલ કરો તો એને સમજાવો, પણ એવી રીતે ન કરો કે એ અપમાનિત થઈ જાય, કે એને આ કામમાં રસ જ ન રહે. એને એમ જ થાય કે આ બાપા તો ધમકાવ જ કરે છે, કે આ માં ખાલી પ્રોફ મારવા જ મને કહે છે, બાકી મારી કોઈ વેલ્યુ નથી. એમ દરેકને વેલ્યુ જોઈએ છે, બાળકથી માંડીને વૃદ્ધ સુધીનાને. દક્ષાબેન, તમે અહીંયા આવ્યા નવી સવાર ચેનલમાં, અમારી સાથે ખૂબ સરસ વાતો કરી. તમારો જે આખો અનુભવ છે વ્યવસાયનો અને સફળતાનો જે માપદંડ છે એ બધી જ વાતો ઉદાહરણ સાથે તમે અમારા પ્રેક્ષકો સાથે વહેંચી છે, તે માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, અહીંયા એક એવું કહી શકાય કે જો માં ધારે તો એ સંસ્કારની સાથે સાથે પોતાના સંતાનોનો વ્યવસાય પણ વારસામાં આપી શકે છે, અને દક્ષાબેને આજે એ જ કર્યું છે અને સમાજમાં ખૂબ પ્રતિષ્ઠા અને સન્માન, આત્મસન્માન સાથે તેઓ આજે જીવી રહ્યા છે. એ માટે એમને હું અભિનંદન આપું છું, શુભેચ્છાઓ આપું છું, અને આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે તમને નિરામય દીર્ઘાયુ બક્ષે. ધન્યવાદ.